આજે અમારી ટૂરનો 5મો દિવસ અને અમે પહોંચ્યા છીએ એ જગ્યાએ કે જેને વિશ્વની 7મી અજાયબીમાં સ્થાન મળેલું છે। એટલે ભારતનું સૌથી મોટું ફરવાલાયક સ્થળ હોય તો તાજમહેલ। અહીં તમામ દેશોના લોકો અમને જોવા મળ્યા અને મોહબ્બતની નિશાની એટલે તાજમહેલ। એ અલગ વાત છે કે લોકો આ તાજમહેલને અલગ નજરિયાથી જોઈ રહ્યા છે, પરંતુ તાજમહેલ મોહબ્બતની એક મોટામાં મોટી નિશાની છે। આપણે જશું અને જોશું કે અહીં શું શું જોવાલાયક છે। તો હું તમારા જ માટે અહીં નીકળ્યો છું, તમારા માટે અહીં સુધી પહોંચ્યો છું, તો આપને બતાવીશ સારા સારા દ્રશ્યો કે તાજમહેલમાં શું શું જોવાલાયક છે। પહેલે તો વિશ્વનો સૌથી 7મી અજાયબીમાં આવતો સૌથી ખૂબસૂરત તાજમહેલ આપ નિહાળો છો, જોઈ લો। તાજમહેલની સાવ બાજુમાં અને વાકઈમાં જેટલું આપણે વિડીયો અને ફોટામાં જોયું છે એનાથી વિશેષ ખૂબસૂરતી હું તમને ચેલેન્જ આપું છું કે તમારો કેમેરો પણ અહીં ઝાંકો પડશે આની જે ખૂબસૂરતી છે। બીજું કે દોસ્તો તાજમહેલની અંદર કામ ચાલુ છે। આપણે ઘણા વિડીયોમાં જોતા શું બને છે, કામ ચાલુ છે, ઉપર આ મિનારનું પણ કામ ચાલુ છે। બહુ સારી વાત કહેવાય કે પુરાતત્વ ભારતીય પુરાતત્વ ખાતા દ્વારા એક સારી સગવડ પર રાખેલી છે, કારણ કે વિશ્વની અજાયબી છે। આની ખૂબસૂરતી છે એને જાળવવા માટે અહીંથી તમે જાઓ તો આ મોજા પણ પહેરવા પડે, આ મોજા પહેરી અને પછી તમે અંદર પ્રવેશ કરી શકો। એટલે બહુ સારું કામ કહેવાય કે જેમની તાજની મર્યાદા જાળવી છે આપે, બહુ સારું કહેવાય। હવે આપ જો હું આ બૂટ પહેરું છું, મોજા। અમે અંદર જઈ આવ્યા મુમતાજ મહેલ અને શાહજહાં બાદશાહની જે કબર હતી ત્યાં પણ જઈને આવ્યા અને હવે અમે આવે છે મુખ્ય ગેટ ઉપર। એટલે અમે ઉપર છીએ અને આ બાજુ મસ્જિદ છે અને આ બાજુ પણ મસ્જિદ છે। હવે એ સમયે તાજમહેલ બનાવવાની ખૂબી હતી કે તાજમહેલ બાજુમાં કોઈ પાણી નદી વહેતી હોય, યમુના નદી। એટલે આ બાજુ આપ પાછળ જોઈ શકો છો કે અહીં યમુના નદી છે, જે યમુના નદીનું પાણી વહી રહ્યું છે અને આ બાજુ આ તાજમહેલ છે। એટલે અદ્ભુત જગ્યા ચોઈસ કરી છે, ખૂબસૂરત જગ્યા છે અને અહીં બેસીને એક સુકૂન થાય। અને મોહબ્બત કેને કહેવાય, મોહબ્બત શું હશે એ અગર તમારે જાણવું હોય તો તાજમહેલ આવું જરૂર છે। છેલ્લે તાજમહેલ જોઈને એક શાયરી યાદ આવે છે કે કુછ બાત તો હોગી મોહબ્બત મેં વરના એ દોસ્ત, कुछ बात तो होगी मोहब्बत में वरना ये दोस्त, एक अपनों के लिए कोई ऐसा हसीन ताजमहल नहीं बनाता। बस હવે અમારી તાજમહેલની સફર પૂરી થઈ ગઈ। આ સમગ્ર વિડીયો જો તમને મજા આવ્યો તો શેર કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો।